परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પરદ્રવ તરફના સર્વ પરદ્રવ તરફથી ખસી. તેથી એવું નહીં હરિયનના ગુણ પર્યાય જાણ્યા, જાણીને પાછું આમાં મેળવ્યા ને એમાં મેળવીને ગુણ પર્યાયને દ્રવ્યમાં ભેળવ્યા. ગુણ પર્યાય નહીં. હા 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 હા. એક રૂપ પ્રભુ છે અંદર, એનું એ અનુભવની સમ્યક દર્શન. અને પછી રાગ આવે છે કે છે રાગ, પણ તેમાં સાવધાન ન થતા રાગના અભાવ માટેનું સાવધાન થા. એવું જ અનંત તીર્થંકરો એ માર્ગ કર્યો છે અને કયો છે. હા, એમ કઈ નથી કે છે કેટલાક. ભગવાન તે કર્યું કંઈક ને કહ્યું કંઈક એમ છે જ નહીં બાપુ. કહ્યું આ કહ્યું છે તે જ કર્યું છે ને કર્યું છે તે જ કર્યું અને તે જ પાછું કરવાનું કહ્યું છે એ કહ્યું ને એવા. હા, એક જ પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવી નહીં. આ એક જ પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવી નહીં. હા 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 હા. ઉપશમ ને ક્ષોભશમ ને એ વાતે અદીધી નથી આવી તો. હા 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 હા. ગજબ વાત છે, દિગંબર સંતોની. એ કર્માંશોનો ક્ષય પોતે અનુભવીને અને પરમાપ્ત પ્રણાને લીધે પરમ આપ્ત પરમ વિશ્વાસ પાત્ર, એમ પરમાત્મ પરમ વિશ્વાસ પાત્ર. તીર્થંકર ભગવાન તો સર્વજ્ઞ વિતરાગ હોવાથી પરમ આપ્ત છે, યથાર્થ ઉપદેષ્ટા છે. હા 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 હા. જો કે અધ્યાત્મ પંચ સંગ્રહમાં તો સંકિતિને પણ આપ્ત કયા છે. તેથી અહીં પરમ છે ને, પરમ આપ્ત છે ને, પરમ આપ્ત છે. હા હા હા. અધ્યાત્મ સંગ્રહ છે ને, પંચસંગ્રહ. દીપચંદજીનું આપ્તની વ્યાખ્યા કરતા સમ્યક દર્શન સુધી આપ્ત લખેલું છે. આ તો પરમ આપ્ત છે. હા હા. હા
સંસારના અનંત પ્રકારની હોશું બાપા એને છૂટવી જોઈએ ભાઈ. અનંત અનંત પ્રકાર, અનંત અનંત ગુણનો નાથ પ્રભુના આમ અનંત પ્રકાર બહારના બધીને તરફની હોશું એને ઉત્સાહ પેલામાં એવું નતું, વિકલ્પમાં ઉત્સાહ નિવર્ત્યો છે. હા 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 પરતો તો નહીં, પણ પરતર્પનો શુદ્ધ જ્ઞાનનો જે વિકલ્પ છે, હા 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 એના અનુભવમાં ઉત્સાહ નિવૃત્ત થયો છે. હા 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 પરમાપ્તપણાને લીધે, પરમ આપ્તપણાને લીધે, પરમ વિશ્વાસ પાત્રને લીધે, હા 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 ભગવાન તો પરમ વિશ્વાસ પાત્ર છે. તીર્થંકર ભગવાન તો સર્વજ્ઞ વિતરાગ હોવાથી પરમ આપ્ત છે, યથાર્થ ઉપદેષ્ટા છે. હજી ઘણા એવું લેખે છે કે ભગવાનની વાણીમાં આજે આવ્યું ક્યાંક કેટલું કહ્યું છે, નથી કહ્યું કેટલું, એટલે કેટલા પ્રકાર હજી ઘણા કયાથી પણ કંઈક ફેરી છે. અરે પ્રભુ શું કરે તો એ તો એની વિશેષતાની ગંભીરતાની અનંતતાનો પાર ન મળે. પણ જે કહ્યું છે તો તે જ સત છે. એમ તેથી કહ્યું ને કે તે અનુભવીને પરમ આપ્તપણું છે. એમને જે કહ્યું એ પરમ વિશ્વાસ કરવા લાયક છે, એ પરમ આપ્ત પુરુષ છે. એમાં વળી એને નથી પેલું આવે ખરું ને કે ભગવાને જેટલું જાણ્યું છે તેટલું કહી શક્યું નથી. અનંતમય ભાગે કહ્યું પણ બાપુ વાણી છે એની વસ્તુ છે, અરૂપી ચીજ છે, એને વાણીમાં તો અનંતમાં ભાગે આવે. અને એ કહેનારે કહ્યું જે અનંતમાં ભાગે, એ ગંધ અનંતમાં ભાગે ઝીલ્યું. હા 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 એના અનંતમાં ભાગે રચના થઈ. એથી કરીને કહી એ તો સત્યની અનંતતાની ગંભીરતાની વાત છે. પણ એથી જે કહ્યું છે એનાથી પણ કંઈક બીજું કંઈક હશે અંદર. આજે ક્યાંક એમ છે આમ ભગવાને કહ્યું એમાંથી ભાઈ કંઈક બીજું પણ હજી અંદર હોય. હા 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 અરે લોકોને વિતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું ભલે અનંતમાં ભાગે આવ્યું, પણ આવ્યું છે એ સત્ય છે, રચાણું છે એ પણ સત્ય છે. હા 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 અંતમાં ભાગે કહેવાણું, અંતમાં ભાગે જણાણું, અનંતમાં ભાગે રચાણું. એથી કરીને એ ક્યાંય અંશે એમાં ફેર છે એમ નથી. હા 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 પરમ આપ્તપણાને પામેલા. હા 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 આ ભૂતકાળના લીધે પેલા ભવિષ્યકાળે કે આ કાળે. હા 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 અન્ન મુમુક્ષુઓને પણ, અન્ન મુમુક્ષુ મોક્ષના અભિલાષી જેને આત્માની નિવૃત્તિ તદ્દન જુએ છે. હા હા એવા મુમુક્ષુઓને પણ હા હા પોતે અનુભવીને અને ભવિષ્યના કાળે અને આ કાળે પણ ફેરફાર મળી. ફેરફાર કાળ બીજો માટે કંઈક ફેરફાર છે એમ નથી. હા હા પરમ જેટલું કહેવાનું એટલું પરમ સત્ય છે. આ કાળે પણ પરમ સત્ય ભગવાનની વાણી. હા હા એ દિગંબરોમાં જે આવી એ વાત સત્ય છે, એ બાકી બીજે ક્યાંય. હા હા
ભવિષ્યકાળે કે આ કાળે અન્ય મુમુક્ષુને પણ એ જ પ્રકારે તેનો ઉપદેશ કર્યો કે ભાઈ આ મોંઘો કાળ છે માટે એને માટે હેલું આ કઈ હેલું કરવું, બીજી કોઈ રીત કરવી. હા હા હા. શ્રીમદમાં એક પત્ર આવે છે એવું, એમાંથી બહુ થાકી જાય એટલે ભક્તિમાં આવે એટલે જરીક એને એવું આવે છે એક પત્ર. પણ એ લોકો એક વખતે સાધારણ તૈયાર હતા, બહુ નહોતા. એક પત્રમાં એવું આવે છે જેથી એમણે ભક્તિ માર્ગ જરી હા હા. પરની ભક્તિ માર્ગ એ માર્ગ જ નથી. પ્રભુની ભક્તિ, પૂર્ણાનંદનો નાદ પ્રભુ તેનું ભજન, તેની રમણતાનું ભજન, તેની દ્રષ્ટિનું ભજન તો પેલું થયું કે, પણ પછી પણ એની રમણતાનું માળા ભણવી, રાગનો છોડીને સ્વરૂપની સાવધાનીનો અભ્યાસ. હા હા. છોટા ભાઈ કીધું હતું કોઈ ચોટાલો ને ઇન્દોર વાળા, એને કહ્યું વ્યવહાર આવે ને એમાંથી જરીક વિહામો મળે ને પછી નિશ્ચયમાં જવાય. ચોટાલાલજી પછી બસ ફરી ગયા હતા, પછી આવ્યા બિચારા. બહારની આ દુનિયામાં જરીક અનુકૂળ દેશકાળને અનુકૂળ થતા આખી વાત છોડી દે બાપા. હે હા. દુનિયા માને ન માને એની સાથે સંબંધ શું? સત્યનો સ્વીકાર થવામાં અસત્યમાં વાળા કઈ મદદ ન કરે, વિરોધ કરે, એથી સત્યને ઢીલું પાડી દેવું એવી કોઈ ચીજ નથી. હા 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 હા. અહીં તો ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળે એક હોય, ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. હા હા. એ ઉપર ધ્યાન ન આપે ને જ્યાં બીજું કઈ કહ્યું હોય ત્યાં ઉભા રહે. હા. ગુરુની આજ્ઞા એ રહેતા મોક્ષ, પણ ગુરુની આજ્ઞા એટલે શું? આજ્ઞા એટલે આ વિતરાગતા, સ્વતર્પમાં આશ્રય જવો તે આજ્ઞા છે. હા હા હા. આવું છે દુનિયાની જાતથી જાતા શું હોશિયારી બાપુ. આ તો માર્ગડા. હા હા. રાગમાં રેલમ છેલ થઈ ગયો અનાદિથી બાપુ. આ તો આત્માના રમણતાની વાતું જાય તો આ ભગવાન પૂર્ણાનંદનો નાદ, શક્તિ વાળું તત્વ, તેનો નિર્મળ અનુભવ, અને પછી પણ સ્વરૂપ તરફની સાવધાની ને રાગના ત્યાગની સાવધાની. આવો માર્ગ ભગવાને ભૂતકાળમાં વર્ણ્યો, ભવિષ્યને વર્તમાનમાં પણ એ જ વર્ણ્યો છે. હા હા હા. અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે તેનો કર્મક્ષયનો ઉપદેશ કર્યો. હા હા હા. વાણી નીકળે ને એટલે ઉપદેશ કર્યો એમ કહ્યું, બાકી તો ઉપદેશ કર્યો છે ક્યાં એમને. પણ નિમિત્તે કથન આવ્યું ખરું ને, સત્ય આવ્યું છે દેવધુનીમાં. હા હા. નિશ્રેષને પ્રાપ્ત થયા છે. આ જ ઉપદેશ કરીને પરમાત્માઓ ભૂતકાળ ભવિષ્ય વર્તમાન નિશ્રીમાં મોક્ષને પ્રાપ્ત થયા છે. હા હા હા. માટે નિર્વાણનો અન્ય કોઈ માર્ગ નથી. પ્રભુ તું બાળકને, યુવાનને, વૃદ્ધનો જો, સ્ત્રીને, પુરુષને, નપુંસકને, બળદને,
ત્રિયંચને એમ ન જોવું. આવો જે પ્રભુ આત્મા કે છે કે નિર્મળ સમ્યક પછી પણ પર તરફના વિકલ્પોની સાવધાની છોડી દે. એ જ માર્ગ નિર્વાણનો છે, અને કોઈ માર્ગ નથી. કે વ્યવહારમાં આવશે, શાસ્ત્રમાં એવું આવે વ્યવહાર સહાયક છે. જો ધર્માસ્તિકા એ સહાયક છે, ગતિમાં સહાયક છે એનો અર્થ શું? સાથે છે એક ચીજ, પણ એની કાર્યની પર્યાયનો કાળ છે ત્યાં થાય છે, એમાં બીજી કરે શું? તે દ્રવ્યના તે પર્યાયનો સ્વકાળ છે, પોતપોતાનો તેને દેવગુરુની શાસ્ત્રની વાણીની પર્યાય પણ તેને શું કરે? માટે નિર્વાણનો અને કોઈ માર્ગ નથી એમ નક્કી થાય છે. અથવા પ્રલાપથી બસતાઓ જે કહ્યું એથી હવે વધારે કહેવાથી બસતાઓ. જે કહ્યું દિગંબર સંતો તો કેવળીના કેળાય તો કેવળ જ્ઞાનનો ખરો કામ, કેવળ જ્ઞાન ઉભું રાખ્યું છે. અથવા પ્રલાપથી બસતા એટલે જે કહ્યું છે કે આ જ માર્ગ છે, હવે વિશેષ કહેવાનું બસ અલમ. પાર તો અલમ છે, અલમ છે ને સંસ્કૃત ટીકા, અલમ પ્રલિપિત. બસ શું કહીએ, સંસ્કૃત ટીકા છે. અલમ છે, અલમ અથવા પ્રલિતે વ્યવસ્થિતા મતિ મમ નમો. અમૃતચંદ્રાચાર્ય ટીકા વખતે પણ આનંદમાં આવી ગયા છે વિકલ્પ. મારી મતિ વ્યવસ્થિત થઈ છે. મારી મતિમાં ક્યાંય કોઈ અવ્યવસ્થિત રહ્યું નથી. કે ભગવાન અનુતીર્થન કરો એ કહ્યું તે કેમ છે, એને કહ્યું તેટલું, કહ્યું થોડું તે માટે તેટલું સત્ય છે, બીજું કઈ વળી અંદર. પાંચમી ગાથામાં બધું પૂરું કહ્યું, એમ એ કહ્યું સમય સાધન કેટલું અનુમાન કરીને પૂરું કહ્યું, પૂરું આવ્યું છે. આખા તત્વની સ્થિતિ પૂરી આવી છે. એ તો એક અપેક્ષા એ સર્વને દીકરું છે. છે ટીકામાં, ટીકામાં. મારી મતિ વ્યવસ્થિત થઈ છે. અરે ભગવાન પછી 1500 વર્ષે છે, આજ પહેલા 1000 વર્ષ પહેલા પંચમારાના મુનિ ભગવાનના ભેટા ત્યાંથી કે છે મારી મતિ વ્યવસ્થિત થઈ. મારી મતિમાં કોઈ અવ્યવસ્થિત પણ રહ્યું નથી. જેવું માર્ગ છે તેવો ખ્યાલમાં આવી ગયો છે, અને ભગવાને તે જ કયો છે, તે જ કયો છે તે જાણ્યું છે. હવે મતિમાં કંઈ પણ અવ્યવસ્થિત પણ રહ્યું નથી. એ જ વાત છે ને.
ભગવાન પછી 15 વર્ષ થયેલા સંત એમ કહે કે આમ તીર્થંકરો એ માર્ગ જે કયો કરું છે એ ભવિષ્યકાળ અને વર્તમાન ને મુમુક્ષુઓને પણ એ જ કહ્યું. હા હા મને પણ મુમુક્ષુ છીએ, અમને પણ ભગવાને આ જ કહે છે. આ કહ્યું હા હા મારી મતિ વ્યવસ્થિત થઈ. હા હા શંકાના અંશના સ્થાન કહેવાય. નિશંક નિર્વિકલ્પ ભગવાન આવું છે અને તેમાં અમે દ્રષ્ટિ થઈને ઠેર્યા છીએ. મતિ વ્યવસ્થિત થઈ છે. પર્યાયની વાત પાછી જરી. હા 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 અંતરનું પૂર્ણ સ્વરૂપ તેના આશ્રયથી દર્શન થાય અને તેના આશ્રયથી સ્થિરતા ચારિત્ર થાય. એવું જે ભગવાને માર્ગ કહ્યો એ રીતે જ મારી મતિ વ્યવસ્થિત થઈ ગઈ છે. હા હા આવી વાણી છે. શ્વેતાંબરમાં વાણી આવી નથી. આ તો પરમાત્મા ત્રિલોકના તીર્થંકર. હા 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 દિગંબર મુનિઓ એટલે હા હા કેવળ ના એના કેરાય તો છતાં મારી મતિ છે કે કેવળ નથી. હા સદમત છું પણ મતિ વ્યવસ્થિત થઈ ગઈ. હવે ક્યાંય હવે સ્થાન સંદેહ ને. હા 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 અનંત અનંત પ્રકાર હો પણ એમાંને તો મતિ વ્યવસ્થિત થઈ ગઈ. હા હા ધન્ય અવતાર ધન્ય કાળ. હા હા આવા સંતોની વાણી આવી રહી ગઈ પંચમ કાળે. દિગંબર સંતો એટલે ક્યાંય છે નહીં. ક્યાંય એની વાણીને હારી કોઈ સંપ્રદાયને હારી મેળ કરવો એની મતમાં તો કાંઈ છે નહીં. પણ શ્વેતાંબર સ્થાનકવાસી ને શ્વેતાંબર એમાં આ વ્યવસ્થિત આવતીને મેળ ખાય એવું ક્યાંય છે નહીં. હા 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 વિમલચંદજી આવું છે. હા હા એમ કહીને કે છે. હા 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 અલંબસ્તાવ મતિ વ્યવસ્થિત થઈ ગઈ છે. કોઈ બાકી વિશેષપણું કોઈ જાણવું કંઈક બાકી રહ્યું નથી. થઈ ગયું જે થઈ ગયું થઈ ગયું. ભગવંતોને નમસ્કાર. હા 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 આ વાત વિકલ્પ આવ્યો. હા હા અનંત 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 ભગવંતો નમસ્કારો પ્રભુ. આ દિગંબર સંત ટીકા કરીને પણ આવી ટીકા ભરત ક્ષેત્રમાં ક્યાંય નથી. દિગંબર સંપ્રદાયમાં પણ આ જે ટીકા અહીં છે એવી બીજે ક્યાંય નથી. એવી અમરચંદ્રાચાર્યની ટીકા. ભાવાર્થ 80 અને 81મી ગાથામાં કયા પ્રમાણે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને વિતરાગ ચારિત્રના વિરોધી રાગ દ્વેષને ટાળવા એટલે નિત્યરત્નત્રયાત્મક શુદ્ધાત્માનુભૂતિમાં લીન થવું. અતેન્દ્રિય પૂર્ણ જ્ઞાન ને આનંદનો નાથ આત્મા તેનું સમ્યક દર્શન કરીને પણ
વિતરાગ ચારિત્ર માટે તેમાં લીન થવું. મહાભારત પાળવા સંતિ ગુપ્તી પાળવી એ વાત લીધી કઈ નથી. એ વિકલ્પ છે, રાગ છે. નિશ્ચય રતન તયાત્મક શુદ્ધાત્મા અનુભૂતિમાં લીન થવું તે જ એક મોક્ષ માર્ગ છે. ત્રણેય કાળે બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. પૂર્ણાનંદના નાથનો આશ્રય એ સમ્યક દર્શન, જગન આશ્રય સમ્યક દર્શન, વિશેષ આશ્રય ચારિત્ર, પૂર્ણ આશ્રય તે કેવળ જ્ઞાન. આમો એક જ માર્ગ પરમાત્માએ કયો છે એ સંતો પંચમાળામાં જાહેર કરે છે. 2500 વર્ષ થયા ભગવાનને તો અહીં તો 2500 વર્ષ થયા ને. 2500 ને કેટલું 5 હાલે છે ને. 5 2505 પ્રભુ પહેલા આનંદ ભગવંતો સાક્ષાત છે. અમે કે એ જ માર્ગે સમસ્ત અરંત ભગવંતો એ જ માર્ગે મોક્ષ પામ્યા છે. તે ભગવંતોને નમસ્કાર. 80 ને 81 ને 82 બહુ અલૌકિક વાંધા હતા. હવે શુદ્ધાત્મ લાભનો પરિપંથી ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપના પંથમાં પરિપંથી એટલે શત્રુ, વાટ પાડવું, નોટારો. આટલા ગયા નીચે જે મોહ આ ચારિત્રમાં હોય શુદ્ધાત્મ લાભનો પરિપંથી જે મોહ તેનો સ્વભાવ અને પ્રકારો ભેદો વ્યક્ત કરે છે. મોહનો નાશ કરીને વર્ણન કર્યું, પણ હવે મોહનું સ્વરૂપ શું છે? અને મોહ છે એ પંથનો લૂંટારો છે. વાટ પાડવું છે. રસ્તે જતા એ વાટ પાડવું છે. મારા રાગ એ લૂંટારા છે. એ રાગ વચ્ચે આવે છે, લૂંટારો છે. આવો મારે સમાધિ શતકમાં કહ્યું છે ને, એ નાખ્યું છે એમ કે વ્રત કરતા અવ્રત તમને છેડીને વ્રતમાં રહેવું, છાયામાં રહેવું. ત્યાં એને નાખ્યું એને. પણ ત્યાં આગળ બાપુ એનો અર્થ બીજો છે કે જેટલી અવ્રતની ભૂમિકા છે એ કરતા શાંતિની થોડી ભૂમિકા વધારે અને વ્રતનો વિકલ્પ આવે એની વાત છે. શું કઈ સમજાણું? એમને તોતે ગુણતાને છે ને વ્રતના વિકલ્પો આવે છે એ વ્રતધારી થયો એમ નથી. સમજાવવામાં એ નાખ્યો જાણે વિદ્યાસાગર જો આમાં પણ આમ છે.
એ તો અપવાદ માર્ગમાં જ નાખ્યું છે તો કરો સારા, પણ એ અપવાદનો અર્થ જ નિંદ્યાનો લાયક છે. હા હા હા, જેના ફળમાં દુઃખનો વિજય છે ત્યાં સુધી તો જાહેર કર્યું છે. શુદ્ધાત્મ લાભ, જો આ વાણિયાનો લાભ હવાય આવ્યો. હા હા, શુદ્ધાત્મ લાભનો પરિપંથી લૂંટારો જે મૂવો તેનો સ્વભાવ, મૂવોનો સ્વભાવ શું છે? ભગવાન આત્માના સ્વભાવનો આશ્રય લઈને મોક્ષ થાય એ તો વાત કહી, પણ એ લૂંટારા મૂવ છે એનો સ્વભાવ તે પ્રકારો ભેદો વ્યક્ત કરે છે. બરાબર છે ને? ઘડિયાળ બરાબર છે? હા, તો આપીએ છીએ કહું છું. આમાં કેમ થયું? એથી હજુ મેં કેમ આવતું નથી? જો અને ચાલતી ઠીક, જો એ વિશેષ કહેવાય છે. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले. इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान. विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति. एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में. आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप. आना न भूले. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.